નમસ્તે મિત્રો, બ્લેસ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે કોમ્પ્યુટરના મહત્વના 25 પ્રશ્ન જોશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, કોમ્પ્યુટર કયા પ્રકારનું યંત્ર છે? તો તેનો જવાબ આવશે બહુલક્ષી. ત્યાર પછી બીજો પ્રશ્ન, કોમ્પ્યુટરમાં કોઈ પણ કાર્યના ઉકેલ માટેની માર્ગદર્શિકા સામાન્ય રીતે કઈ ભાષામાં લખેલી હોય છે? તો તેનો જવાબ આવશે અંગ્રેજી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, કોમ્પ્યુટરમાં કોઈ પણ પ્રકારના કાર્યના ઉકેલ માટેની માર્ગદર્શિકાને શું કહે છે? તો તેનો જવાબ આવશે અલ્ગોરિધમ. ત્યાર પછી ચોથો પ્રશ્ન, કોમ્પ્યુટર પાસેથી વિવિધ પ્રકારની કામગીરી કરાવવા માટે શું આપવામાં આવે છે? તો તેનો જવાબ આવશે સૂચનાનો સેટ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, કોમ્પ્યુટર ઉપયોગ કરતા કોમ્પ્યુટરને ડેટા અને સૂચનાઓનો જે સેટ આપે છે તેને શું કહે છે? તો તેનો જવાબ આવશે ઇનપુટ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, કોમ્પ્યુટર કોના ઉપર પ્રક્રિયા કરીને ઉપયોગકર્તાને પરિણામ આપે છે? તો તેનો જવાબ આવશે ઇનપુટ. ત્યાર પછી સાતમો પ્રશ્ન, કોમ્પ્યુટરમાં ઇનપુટ ઉપર પ્રક્રિયા કરી મળતા પરિણામને શું કહે છે? તો તેનો જવાબ આવશે આઉટપુટ. ત્યાર પછી આઠમો પ્રશ્ન, કોમ્પ્યુટર ડેટા સૂચનાઓ અને ગણતરી કર્યા પછીના પરિણામનો ક્યાં સંગ્રહ કરે છે? તો તેનો જવાબ આવશે મેમરી અથવા સ્ટોરેજમાં. ત્યાર પછી નવમો પ્રશ્ન, સૂચનાઓનો સંગ્રહ કયા કાર્ય માટે ઉપયોગી બને છે? તો તેનો જવાબ આવશે પુનરાવર્તન. ત્યાર પછી 10મો પ્રશ્ન, કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓનો સેટ કોનો નિર્દેશ કરે છે? તો તેનો જવાબ આવશે પ્રોગ્રામ. ત્યારબાદ 11મો પ્રશ્ન, કોમ્પ્યુટરમાં પ્રોગ્રામનો સંગ્રહ કર્યા પછી અલગ અલગ ડેટા સેટ સાથે અનેકવાર ઉપયોગ કયા ખ્યાલ તરીકે જાણીતો છે? તો તેનો જવાબ આવશે સિસ્ટમ પ્રોગ્રામ ખ્યાલ. ત્યાર પછી 12મો પ્રશ્ન, કોમ્પ્યુટરને કોઈ કાર્ય કરવા માટે શું આપવાની જરૂર પડે છે? તો તેનો જવાબ આવશે સૂચનાઓ. ત્યારબાદ 13મો પ્રશ્ન, કોમ્પ્યુટરનો લાક્ષણિક પ્રવાહ કયો છે? તો તેનો જવાબ આવશે ઇનપુટ પ્રક્રિયા આઉટપુટ. ત્યારબાદ 14મો પ્રશ્ન, ડેટા અને સૂચનાઓને કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં મદદરૂપ યુનિટને શું કહે છે? તો તેનો જવાબ આવશે ઇનપુટ યુનિટ. ત્યારબાદ 15મો પ્રશ્ન, ઇનપુટ યુનિટને શું કહે છે? તો તેનો જવાબ આવશે નિવેશ એકમ. ત્યારબાદ 16મો પ્રશ્ન, કમ્પ્યુટરમાં નિવેશ કાર્ય કરવા માટે ઉપયોગમાં લેવાતા ડિવાઇસીસને શું કહે છે? તો તેનો જવાબ આવશે ઇનપુટ ડિવાઇસીસ. ત્યારબાદ 17મો પ્રશ્ન, ઇનપુટ ડિવાઇસની રચના દ્વારા જે નિવેશ કરવામાં આવે છે તેનો સંગ્રહ ક્યાં થાય છે? તો તેનો જવાબ આવશે કોમ્પ્યુટરની મેમરીમાં. ત્યારબાદ 18મો પ્રશ્ન, કોમ્પ્યુટરમાં દાખલ કરેલ માહિતી પર કયા પ્રક્રિયા કરવામાં આવે છે? તો તેનો જવાબ આવશે પ્રોસેસિંગ યુનિટ પર. ત્યારબાદ 19મો પ્રશ્ન, પ્રોસેસરને કયા યુનિટ તરીકે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ આવશે પ્રોસેસિંગ યુનિટ. ત્યારબાદ 20મો પ્રશ્ન, કોમ્પ્યુટરમાં વિવિધ પ્રક્રિયાના અંતે તૈયાર થતા પરિણામને કયા યુનિટ દ્વારા ઉપયોગકર્તાને રજૂ કરવામાં આવે છે? તો તેનો જવાબ આવશે આઉટપુટ યુનિટ. ત્યારબાદ 21મો પ્રશ્ન, આઉટપુટ યુનિટને શું કહે છે? તો તેનો જવાબ આવશે નિર્ગમ એકમ. ત્યારબાદ 22મો પ્રશ્ન, કમ્પ્યુટરના મૂળભૂત ઘટકો કયા છે? તો તેનો જવાબ આવશે ઇનપુટ, આઉટપુટ, મેમરી અને પ્રોસેસર. ત્યારબાદ 23મો પ્રશ્ન, કમ્પ્યુટરમાં ડેટા અને સૂચનાઓ દાખલ કરવાની સગવડ કયું યુનિટ પૂરી પાડે છે? તો તેનો જવાબ આવશે ઇનપુટ યુનિટ. ત્યારબાદ 24મો પ્રશ્ન, ઇનપુટ યુનિટ કમ્પ્યુટરમાં શું દાખલ કરવાની સગવડ પૂરી પાડે છે? તો તેનો જવાબ આવશે ડેટા અને સૂચનાઓ. ત્યારબાદ છેલ્લો 25મો પ્રશ્ન, યુએસબી નું પૂરું નામ શું છે? તો તેનો જવાબ આવશે યુનિવર્સલ સિરિયલ બસ. તો મિત્રો, આ હતા મહત્વના કોમ્પ્યુટરના પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.